તો ભાઈ અન્ન ક્ષેત્ર પણ છે જો બાપા સીતારામનું અહીંયા આપણે મિની બગદાણા કહેવાય આમ તો. રામ રામ બધાને સ્વાગત છે તમારું ફીર વિજય બ્લોગમાં. ભાઈ આપણે અત્યારે સુરતની અંદર આવ્યા છીએ ભાઈ મિની બગદાણા બરાબર, એટલે મઢી છે નાની એવી બરાબર, પણ તમે અહીંયા આવજો અને હું તમને અંદરનું કેવી રીતના છે બાપા સીતારામનું નાની મઢી, અને આ એક ફેક્ટરી છે જો જે માલિકની છે, અને આ મઢી પણ એની જ છે. તો બધા કહે કે ભાઈ એને પ્રસન્ન થયેલા વર્ષો દીધેલો કે એટલે આ મઢી ભાઈએ બનાવેલ છે અને અન્ન ક્ષેત્ર પણ હાલે છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ગામડાની કેમ મઢી નાની હોય એવી રીતના છે, અને ભાઈ મઢી એટલે ભાઈ નોર્મલ લેવાય નહીં, કેમ કે બાપા સીતારામના એટલા પરસા છે ને વાત પૂછોમાં. જે બિઝનેસમેન હોય ભાઈ એને એ લોકો છે ને બાપા સીતારામને પહેલાં માને, અને બાપા સીતારામનું ભાઈ નામ લગભગ તો બધી જગ્યાએ છે. અને આ કાપડની જે બહુ એટલે બહુ મોટી ફેક્ટરી છે. અંદર તો અમે ગયા નથી, આઈનપાન સાઈડે છે, જે ઉપરની સાઈડથી હું તમને એક ક્લિપ દેખાડી દઈશ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર, અને બધાને બાપા સીતારામ. જો તમે પ્રવેશ કરો એટલે એક બાપા સીતારામની આપણે મૂર્તિ છે મોટી બરાબર. જો તમને દેખાડ આ બાજુ ફેક્ટરી છે, અને જો આ સરસ મજાની છે મોટી એક માળ છે, એની ઉપર બાપા સીતારામની મૂર્તિ છે. અને જમણી સાઈડ આપણે તો ભાઈ આપણે મંદિરમાં દર્શન કરવા આવ્યા છે બાપા સીતારામના બરાબર. તો તમને હું દર્શન કરાવું આવી રીતના છે. બહુ આ ફેક્ટરી છે આ ભાઈની, અને નાનું આમ તો મંદિર બનાવેલું છે. જો તમને દેખ આમ સરસ સારું છે. આમ જો બરાબર. હા છે ભાઈ મિની બગદાણા બરાબર, એમ કે મજા આવી આમ તો. હવે આપણા ભાણુભાઈ છે. તો ભાઈ અન્ન ક્ષેત્ર પણ છે જો બાપા સીતારામનું અહીંયા આપણે મિની બગદાણા કહેવાય આમ તો. જગ્યાએ પ્રસાદી દેવામાં આવે બપોરે. તો આવી રીતના ગોડાઉન છે બરાબર. જુઓ મંદિર છે આ, ના કાપડની ફેક્ટરી છે. આ માલિકનું બાપા સીતારામ મિની બગદાણા એ બનાવેલું છે, અને પ્રસન્ન થયેલા છે, પરસો આપેલો એવું કે છે બધા. તો જોઈજો બરાબર. તો અહીંયા બાપા સીતારામ છે ને અહીંયા આ જગ્યાએથી આઈને પા આવો જમણી સાઈડ એટલે અહીંયા અન્ન ક્ષેત્ર છે બરાબર. બપોરના ટાઈમ ઉપર અહીંયા પ્રસાદી આપે બરાબર. અમે તો પ્રસાદી લીધી છે, અને અહીંયા ભવાની માનું મંદિર પણ છે જો આ જગ્યાએ જાઓ એટલે બરાબર. તો હજી વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો.